નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું યુનિટ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન વિશે ભણવાના છે. અને જેની અંદર વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા પ્રકરણ 5, વનસ્પતિ અંતસ્થ રચના પ્રકરણ 6 અને પ્રાણીઓમાં બાહ્યાકાર અને અંતસ્થ રચના એ પ્રકરણ 7ની અંદર ભણવાના છીએ. સૌપ્રથમ જ્યારે કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે શોધાયું ન હતું ત્યારે સજીવો જે છે એ નરી આંખે એના જુદા જુદા લક્ષણોનું નિરીક્ષણ કરતા હતા અને એના દ્વારા પૃથ્વી પર જુદા જુદા સજીવોનો અભ્યાસ કરવામાં આવતો હતો. ત્યાર પછી બિલોરી કાચની મદદથી એમનું વર્ણન થયું અને ત્યાર પછી સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થયા બાદ એના જુદા જુદા નિરીક્ષણો કરીને વનસ્પતિ પ્રાણીઓની બાહ્ય રચના, આંતરિક રચના ઉપરાંત એના જીવનની જીવંત ઘટનાઓ જે છે એ દેહધાર્મિક ક્રિયાઓ જે છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું અને એ રીતે પછી જુદા જુદા વનસ્પતિઓ અને પ્રાણીઓનો અભ્યાસ કરી ઉદ્વિકાસ વિશેની પણ માહિતીઓ જે છે એ પ્રાપ્ત થઈ હતી. તો અહીં આપણે પહેલાં 5મું પ્રકરણ ભણવાના છીએ, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. એની અંદર આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરીશું? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ વિન્યાસ, પુષ્પ, ફળ, બીજ અને સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરીશું, એટલે કે સપુષ્પી વનસ્પતિનું અર્ધ પ્રવિધીય વર્ણન અને એની અંદર આવેલા કુળો, આટલું ભણવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સપુષ્પી વનસ્પતિઓ જે છે એ પૃથ્વી પર સૌથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રભાવી વનસ્પતિ છે. આપણે બીજું અને ત્રીજું પ્રકરણ એની અંદર આપણે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાઓ અને એની લાક્ષણિકતાઓ અને એના વર્ગીકરણની વાત કરી. તો આ પ્રકરણની અંદર આપણે વનસ્પતિના બાહ્ય અંગો કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરેનો અભ્યાસ કરવાના છીએ. તો કોઈ પણ વનસ્પતિ જે છે એ વનસ્પતિને જો તમે જમીનમાંથી કુમળો છોડ નાનો ખેંચો, આ રીતનો જો કુમળો છોડ એને જમીનમાંથી તમે ખેંચી નાખો તો જમીનની અંદર રહેલો ભૂમિગત ભાગ એટલે કે એનું મૂળ અને આ ઉપર જમીનની બહારનો ભાગ હવાઈ ભાગ એટલે કે એનો પરો એટલે પરોતંત્રની અંદર પર્ણ આવે, પુષ્પ આવે, ફળ આવે, આ બધી રચનાઓ જોવા મળે છે અને મૂળ. તો આ પ્રકરણની અંદર આપણે મૂળ, પ્રકાંડ, પર્ણની બાહ્યાકાર રચના જોઈશું અને એના માટે વનસ્પતિની અંદર જુદા જુદા અનુકૂલનો જે છે એ પણ જોવાના છે. તો આ આકૃતિ જે છે એ સપુષ્પી વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી આકૃતિ છે. એટલે વનસ્પતિનો ભૂમિગત ભાગ જે મૂળતંત્રનું નિર્માણ કરે છે અને ત્યાર પછી વનસ્પતિનો જમીનની બહારનો ભાગ જેને આપણે હવાઈ ભાગ તરીકે ઓળખીએ છીએ તે પરોતંત્રનું નિર્માણ કરે છે. તો પહેલાં આપણે મૂળની રચના જોઈએ, પછી પરોતંત્ર જોઈશું. તો મૂળ એ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે. મૂળ એ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે અને આ જે મૂળ જે છે એ મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં એનો ઉત્પત્તિ આદિમૂળ એટલે કે ભ્રૂણ મૂળમાંથી થાય છે અને એમાંથી સૌપ્રથમ પ્રાથમિક મૂળની રચના જોવા મળે છે અને જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. એટલે મૂળની અંદર વાત કરીએ તો આપણે કોઈ પણ વનસ્પતિને ઉગાડવાની હોય તો પહેલું તો એનું બીજ હોય, એ બીજ જે છે એ બીજ ઉગાડવામાં આવે છે. હવે આ બીજ જે છે એની અંદર આપણે બે રચના જોવાની છે. એક તો ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર કોને કહેવાય તેની વાત કરીએ. તો બ્લેન્ક જગ્યા થોડીક મને જોઈએ છે. તો હું તમને દર્શાવું છું, એક જ મિનિટ. અહીં જ દોરીએ કે આપણે સપોઝ કે વાલનું બીજ જોયું જ હશે તમે, બરાબર? વાલના બીજને પાણીમાં પલાળીએ અને પછી એની અંદર તમને આવા બે બીજપત્રો છૂટા દેખાય. આ વાલનું બીજ જે છે એને જો તમે પલાળેલા હોય અને પછી બે બીજપત્રો છૂટા પાડો અને પછી જોશો તો અહીંયા અંદર આ પ્રકારની રચના હોય, એક આ પ્રકારની રચના જોવા મળે છે. નાનું દંડ જેવી રચના હોય છે.
તો આ બીજપત્રની અંદરનો ભાગ જે છે એને ભૂણાગ્ર કહેવાય. અને આ જે રચના છે જેને એને ભ્રૂણ મૂળ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને આદિ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો જે મૂળનું નિર્માણ જે છે એ આ મૂળ બનવાની શરૂઆત ભ્રૂણ મૂળમાંથી થાય છે. બીજનું વાવેતર કરો એટલે એનો અંદરથી ફણગો ફૂટે, પ્રાંકુરે ફણગો જે ફૂટે છે ને, તો એ ભ્રૂણ મૂળ છે. એ ભ્રૂણ મૂળમાંથી અને બીજપત્રની અંદર આવી પર્ણો જેવી રચના જે છે, અહીંયા પર્ણો જેવી બીજપત્રની અંદર હોય એને ભૂણાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મૂળનું નિર્માણ જે છે એ આદિ મૂળમાંથી થાય છે. અને આ ભૂણાગ્ર જે છે ને એ આ ઉપરનો પર્વતંત્ર બનાવે અને આ ભ્રૂણમૂળ જે છે એ નીચેનો ભૂમિગત ભાગ મૂળની રચના કરે છે. તો સૌપ્રથમ આપણે મૂળની વ્યાખ્યા વિશે જોઈએ. તો મૂળની વ્યાખ્યાની વાત કરીએ તો મૂળ એ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે. મોટા ભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ મૂળ એટલે કે આદિ મૂળ વિકાસ પામે છે અને એમાંથી પ્રાથમિક મૂળની રચના કરે છે. તો એ પ્રાથમિક મૂળ આ રીતનું હોય, લાંબી આવી રચના, પ્રાથમિક મૂળ, બરાબર. અને આ પ્રાથમિક મૂળની અંદર ઘણી વખત આવા દ્વિતીયક મૂળ ઉત્પન્ન થાય છે અને આવા તૃતીયક મૂળ પણ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આમ મૂળ એ વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ છે જે ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવે છે, એટલે કે આદિ મૂળમાંથી એનો વિકાસ થાય છે અને જમીનની અંદર એની વૃદ્ધિ થાય છે. પ્રાથમિક મૂળમાંથી આવા દ્વિતીયક મૂળ અને પછી તૃતીયક મૂળ ધરાવે છે અને એની ઉપર પણ પાછી આવી નાની નાની રોમ જેવી રચના જેને મૂળ રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મૂળની બીજી એક વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય: વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ, ધનભૂવર્તી એટલે કે જમીનની દિશામાં, ધન જલાનુવર્તી એટલે કે પાણીની દિશામાં, અને ઋણ પ્રકાશાનુવર્તી એટલે કે પ્રકાશની વિરુદ્ધ દિશામાં. વનસ્પતિ અક્ષનો ભૂમિગત ભાગ તે ધન જલાનુવર્તી, ધનભૂવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી હોય છે અને જમીનની અંદર વૃદ્ધિ પામે છે. હવે આપણે મૂળના પ્રકારો ભણવાના છીએ. તો મૂળના 3 પ્રકાર છે: સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળ અને આગંતુક મૂળ. સોટીમય મૂળ અને સોટીમય મૂળ દ્વારા રચાતા મૂળતંત્રને સોટીમય મૂળતંત્ર કહેવાય. તંતુ મૂળ દ્વારા રચાતા મૂળતંત્રને તંતુમય મૂળતંત્ર કહેવાય. અને એક છે આગંતુક કે અસ્થાનિક મૂળ. હવે વારાફરતી આપણે જોઈએ સોટીમય મૂળતંત્ર. તો કે એની અંદર પ્રાથમિક મૂળ અને એની શાખાઓ જે છે, એટલે પ્રાથમિક મૂળ જે છે ને આવું સોટી જેવું હોય, આવું લાંબુ સોટી જેવું જમીનની અંદર સીધું નીલમ બક્ષે વિકાસ પામતું હોય અને એની અંદરથી આવા દ્વિતીયક અને તૃતીયક મૂળો ઉત્પન્ન થાય, મજબૂત હોય. એટલે પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ જે છે એ સોટીમય મૂળતંત્રની રચના કરે છે. ઉદાહરણ તરીકે રાઈ જે છે, બરાબર, દ્વિદળી વનસ્પતિ જે છે એની અંદર સોટીમય મૂળ જોવા મળે છે. સૂર્યમુખી દ્વિદળી વનસ્પતિ એટલે બધી દ્વિદળી વનસ્પતિઓ જે છે એની અંદર સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. હવે તંતુમય મૂળતંત્ર એટલે કે એકદળી વનસ્પતિમાં આ પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય. એકદળી વનસ્પતિ એટલે કે ઘાસ, એની અંદર પ્રાથમિક મૂળ અલ્પજીવી એટલે કે થોડીક સોટીમય મૂળનો વિકાસ તો થાય, પછી એમાં ઘાસને એવું છે કે એને આજ મોટે ભાગે જે સોટીમય મૂળતંત્રવાળી વનસ્પતિઓ જે છે ને એ બહુ વર્ષાયુ હોય, એટલે ઘણી બધા વર્ષો સુધી જીવતી હોવાને કારણે એનું મૂળતંત્ર ખૂબ મજબૂત હોય. એટલે સોટીમય મૂળતંત્ર જે છે એ પછી ખૂબ જ ઝડપથી આમ પ્રસાર થઈ અને વનસ્પતિને મજબૂત પકડ આપવાનું કામ કરે છે. જ્યારે એકદળી વનસ્પતિ આપણા બધા ધાન્ય પાકો છે, ઘઉં છે, બાજરી છે, ઘાસ છે, આવી બધી વનસ્પતિઓ જે છે એ બધી વનસ્પતિઓ
એકદળી વનસ્પતિ કહેવાય અને એ અલ્પજીવીઓ એક વર્ષાયુ હોય મોટે ભાગે. તો આવી વનસ્પતિઓ જે છે એની અંદર પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય અને એની જગ્યાએ આ પ્રાથમિક મૂળ એટલે કે થોડુંક સોટી મૂળની શરૂઆત તો થાય, પછી એની જગ્યાએ આવા પાતળા તંતુઓ જેવા મૂળ ઉત્પન્ન થાય છે પ્રકાંડના તલભાગેથી. એટલે કે વનસ્પતિનું બીજ જે છે એ આમાં ભ્રૂણ મૂળમાંથી આ પ્રાથમિક મૂળનો વિકાસ આટલો થોડોક શરૂઆત થઈ ગયો હોય અને આ તરફ એના પ્રકાંડનું પણ નિર્માણ થઈ ગયું હોય. હવે આ સોટી મૂળ નાનું જે બન્યું હોય ને પ્રાથમિક મૂળ જે સોટી મૂળ પ્રકારનું હોય એ નાશ પામે અને એની જગ્યાએ પ્રકાંડ જે છે એના તલ ભાગેથી તંતુઓ સ્વરૂપે પાતળા તંતુઓ સ્વરૂપે મૂળ ઉત્પન્ન થાય છે, જેને તંતુ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું મૂળતંત્ર જે છે એ સોટીમય મૂળતંત્રની કમ્પેરિઝનમાં મજબૂત પકડ વનસ્પતિ જમીન સાથે ધરાવતું નથી. તમે એને સરળતાથી બહાર ખેંચી શકો છો. એટલે આમ પ્રકારના તલભાગેથી ઉત્પન્ન થાય અને તંતુમય મૂળતંત્રનું નિર્માણ કરે છે. અને ત્યાર પછી આગંતુક કે અસ્થાનિક. આગંતુક એટલે આપણે મહેમાનને આગંતુક કહીએ, બરાબર. તો કેટલીક બીજી વનસ્પતિઓ જે છે જેમ કે ઘાસ છે, મોન્સ્ટેરા છે, વડ છે, બરાબર. આવી કેટલીક વનસ્પતિઓ જે છે એમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાં મૂળ વિકાસ પામે છે અને તેને આગંતુક કે અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભ્રૂણમૂળ સિવાયનો ભાગ, બરાબર. આમાં વનસ્પતિ જે છે એમાં ભ્રૂણમૂળ સિવાયનો ભાગ એટલે જો એ બીજની રચના અહીંયા ફરી સમજાવું તમને કે આ બીજ છે. એક મિનિટ, વાલનું બીજ દોર્યું છે મેં અને એ વાલના બીજની અંદર આ ભ્રૂણાગ્ર છે અને આ એનું ભ્રૂણમૂળ છે. તો અહીં કેટલીક વનસ્પતિઓમાં આ ભ્રૂણમૂળ સિવાયનો ભાગ, બરાબર, એની અંદરથી મૂળ વિકાસ પામે. એટલે કે આવા મૂળ જે છે એ અદ્રાક્ષ, આગળ આપણે ભણીશું અદ્રાક્ષ અને ઉપરાક્ષ કોને કહેવાય. એ આવા મૂળ જે છે ને એ અદ્રાક્ષ પ્રકાંડ કે પર્ણના ભાગમાંથી વિકસે છે. એને આગંતુક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આગંતુક મૂળ એટલે હું તમને અહીં આકૃતિ દર્શાવું છું, આપણી બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. જો એ પહેલી આકૃતિ જે છે ને એ સોટીમય મૂળ, જો એનું મૂળ આખું સોટી જેવું છે મુખ્ય મૂળ અને પછી બીજા નાના નાના તંતુઓ. અને બીજી આકૃતિ જે છે એ તંતુમય મૂળ છે. જો આ પ્રકાંડનો ભાગ છે એના તલ ભાગેથી આવા પાતળા તંતુઓ જેવા મૂળ ઉત્પન્ન થાય છે, જેને તંતુમય મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક વનસ્પતિમાં જો આપણે ઘણી વખત તમને ખબર હોય તો આપણે ચોમાસામાં ગુલાબ જે છે એ ગુલાબ ઉગાડીએ, બરાબર, અને એની કલમ કરીએ છીએ, બરાબર. તો એ કલમ કરીએ ત્યારે આપણે એને આવી રીતના ત્રાંસું કાપીએ અને પછી જમીનની અંદર ઉગાડીએ છીએ. તો અહીંથી મૂળ ઉત્પન્ન થાય ને એને આગંતુક મૂળ કહેવાય. કેટલીક વનસ્પતિઓ જે છે, બરાબર, મોન્સ્ટેરા છે, વડ છે, વડની અંદર પણ જો વડવાયો જે છે એ બધી મૂળ ઉત્પન્ન થાય છે ને એ આગંતુક મૂળ કહેવાય, બરાબર. જે આગંતુક મૂળ જે છે ને હંમેશા હવાઈ હોય, એટલે કે એ જમીનની બહાર મોટે ભાગે ઉગતા હોય છે, બરાબર. તો બધા હવાઈ મૂળ, આ બધા આગંતુક મૂળ દર્શાવ્યા છે અહીં. એટલે એ આગંતુક મૂળ જે છે એ ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી વિકાસ પામે છે. એટલે આમ અહીં મૂળ જે છે એ મૂળની રચના, એટલે એને મૂળના પ્રકારો, એટલે મૂળની વ્યાખ્યા અને મૂળના પ્રકારો જોયા. હવે આપણે મૂળના સામાન્ય કાર્યો જોઈશું. તો મૂળના જે સામાન્ય કાર્ય છે આપણને દરેકને ખબર છે કે જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું કામ મૂળનું કામ છે. એટલે મૂળનું જે સામાન્ય કાર્યો જે છે એ સામાન્ય કાર્યોની વાત કરીએ તો એના સામાન્ય કાર્યો કે જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ, ખનિજ દ્રવ્યોનું શોષણ, વનસ્પતિના અન્ય ભાગોને એટલે કે પ્રકાંડ, પર્ણ, આ બધાને જકડી રાખવાનું, જમીન સાથે મજબૂત પકડ આપવાનું કામ મૂળ કરે છે. અને પર્ણએ જે કંઈ ખોરાક બનાવેલો છે એ વધારાના ખોરાક એટલે કે પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવાનું પણ કામ કરે છે. અને મૂળની ટોચ, કેટલીક વનસ્પતિમાં મૂળની ટોચ જેને આપણે મૂળ ટોપ કહીએ છીએ, બરાબર,
તો એમાં એ વૃદ્ધિ નિયામકો એટલે કે અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે, અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરે છે. તો આમ મૂળના સામાન્ય કાર્યો આ 4 થયા. હવે આપણે મૂળના વિવિધ પ્રદેશો વિશે ભણવાના છીએ. તો મૂળના વિવિધ પ્રદેશો જોઈએ તો અહીં મૂળની આકૃતિ આપેલી છે કે જો આ જે રચના જે છે એમાં મૂળને અહીંયા ટોપી જેવી રચના બતાવેલી છે, અહીંયા જેને મૂળ ટોપ નામ આપેલું છે. આ રીતે આમ અલગ દર્શાવી છે, બરાબર. તો એ મૂળ ટોપ એટલે કે મૂળ એના ટોચના ભાગે ટોપી જેવી રચના ધરાવે છે, જેને મૂળ ટોપ અથવા તો અંગૂઠી, આપણે આંગળીમાં અંગૂઠી પહેરીએ ને એવી અંગૂઠી જેવી રચના ધરાવે છે, જેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. જલીય વનસ્પતિમાં એને મૂળ ગોહ કહેવાય. આ નેટની અંદર પૂછાય, જલીય વનસ્પતિમાં એને મૂળ ગોહ કહેવાય. તો પાણીમાં મૂળને તરતી રાખવા માટે એ જવાબદાર છે. જલીય વનસ્પતિમાં એને મૂળ ગોહ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો એનો પ્રદેશ જે છે, આ મૂળ આમ દોર્યું છે અને આ એને મૂળની ટોપી પહેરાવી, તે મૂળ ટોપ, બરાબર. તો મૂળ ટોપ એટલે કે મૂળની ટોચના ભાગે આવેલી અંગૂઠી જેવી રચના, જેને મૂળ ટોપ કહેવાય. અને એ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે. આ મૂળ ટોપ જે છે ને, આ મૂળની ટોચ છે, બરાબર. એ મૂળની ટોચ કહેવાય અને એની ઉપર પહેરેલી ટોપી રેડ કલરની એ મૂળ ટોપ છે. આ મૂળ ટોપ છે અને આ મૂળની ટોચ છે. એ ટોચનું રક્ષણ કરવા માટે એને ટોપી પહેરાવેલી હોય છે કુદરતે. હવે જ્યારે એ જમીનની અંદર વિકાસ પામતું હોય ને એટલે એના ટોચના ભાગે વર્ધનશીલ પેશી આવેલી હોય. એટલે ત્યાર પછીનો મૂળનો પ્રદેશ જે છે ને એ વર્ધનશીલ પ્રદેશ છે. તો વર્ધનશીલ પ્રદેશ જે છે એ મૂળ ટોપથી ઉપરનો ભાગ, આ મૂળ ટોપથી ઉપરનો ભાગ આ વર્ધનશીલ પ્રદેશ છે. અને એ વર્ધનશીલ પ્રદેશ જે છે એ અમુક મિલીમીટર વિસ્તાર જ હોય. મૂળ ટોપથી અમુક મિલીમીટર વિસ્તાર એ વર્ધનશીલ પ્રદેશ. ત્યાર પછી જો વિસ્તરણ પ્રદેશ અને ત્યાર પછી પરિપક્વન પ્રદેશ. એટલે મૂળના 3 પ્રદેશો એમ તો મુખ્ય કહેવાય. પહેલું તો એને મૂળની ટોપ, પહેલી રચના, પછી આ વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. હવે વર્ધનશીલ પ્રદેશની વાત કરીએ તો આ પ્રદેશના કોષો ખૂબ જ નાના અને પાતળી દિવાલવાળા અને ઘટ્ટ જીવરસ ધરાવતા હોય છે. એટલે અહીંયા વર્ધનશીલ પ્રદેશના જે કોષો જે છે એ ખૂબ જ પાતળી કોષ દિવાલ ધરાવતા, એની અંદર ઘટ્ટ જીવરસ, કારણ કે એણે શું કરવાનું છે, વર્ધન એટલે કે વધવાનું છે. એ વારંવાર કોષ વિભાજન કરશે અને કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા ને નવા કોષો ઉમેરતા જાય છે. એટલે વર્ધનશીલ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી કોષ દિવાલવાળા અને ઘટ્ટ જીવરસ ધરાવે છે અને એ વારંવાર સમવિભાજનની ક્રિયા દ્વારા વિભાજન પામતા જાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે વિસ્તરણ પ્રદેશ, બરાબર. તો વિસ્તરણ પ્રદેશ એટલે કે વર્ધમાન પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન અને વિસ્તૃતીકરણ પામે છે. એટલે કે આ વર્ધનશીલ પ્રદેશના કોષો જે છે એ જેમ જેમ આગળ ઉમેરાતા જાય, આ તરફ જે છે ને અહીંયાથી, એટલે આ કોષો પાતળા નાની દિવાલવાળા હોય, પછી આમ અહીંયા પાછા ઉમેરાતા જાય, આ તરફ ઉમેરાતા જતા હોય. એટલે આ ઉપર તરફના કોષો જે છે એ વિસ્તરણ પામે, બરાબર. એટલે એની કમ્પેરિઝનમાં આ વર્ધનશીલ પ્રદેશના કોષોની કમ્પેરિઝનમાં વિસ્તરણ પ્રદેશના કોષો જે છે એ વિસ્તરણ એટલે કે લાંબા થયેલા હોય, મોટા થાય અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. અને મૂળની લંબાઈની અંદર વધારો કરે એ વિસ્તરણ પ્રદેશના કોષો. અને ત્યાર પછી ચોથો પ્રદેશ પરિપક્વન પ્રદેશ. તો વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય. આ જ કોષો પછી એનાથી મોટા, એટલે જો ને આવી રીતની રચના છે. આ તરફના કોષો નાના પાતળી કોષ દિવાલવાળા તે વર્ધનશીલ પ્રદેશના, ત્યાર પછી કોષોની લંબાઈમાં વધારો, મૂળની લંબાઈમાં વધારો કરે તે વિસ્તરણ પ્રદેશ, અને પાછા પરિપક્વ થાય, વિભેદિત થાય, બરાબર. અને વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ કહેવાય. એટલે વિસ્તરણ પ્રદેશ પછીનો ભાગ તે પરિપક્વન પ્રદેશ, એના કોષો મોટા હોય, બરાબર, અને એ વિભેદિત થયેલા હોય, એટલે કે જુદી જુદી પેશીઓનું નિર્માણ કરશે.
અને આ રીતે વિસ્તરણ પ્રદેશના કોષો જે છે એ નિકટવર્તી પ્રદેશને એટલે નિકટવર્તી વિસ્તાર જે છે વિસ્તરણ પ્રદેશ ના નિકટવર્તી એટલે કે વિસ્તરણ પ્રદેશનો નજીકનો વિસ્તાર, વિસ્તરણ પ્રદેશનો આ નજીકનો વિસ્તાર તે પરિપક્વન પ્રદેશ. એટલે પહેલું મૂળ ટોપ, પછી વર્ધનશીલ પ્રદેશ, પછી વિસ્તરણ પ્રદેશ અને પછી પરિપક્વન પ્રદેશ. અને આ વિસ્તારમાં પરિપક્વન વિસ્તારની અંદર કેટલાક અધિસ્તરીય કોષોમાંથી બારીક એટલે કે નાના, પાતળા અને નાજુક દોરી જેવા રચનાઓ ઉત્પન્ન થઈ છે. જો અહીં દોરેલી છે આવી નાની પાતળી દોરી જેવી રચના, જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પરિપક્વન પ્રદેશની અંદર એના અધિસ્તરીય કોષોમાંથી બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ જોવા મળે છે, જેને મૂળ રોમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂળ રોમનું કામ છે એ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. આ મૂળ તો કરે જ છે, પણ આ મૂળ રોમ પણ એને મદદરૂપ થાય છે. એટલે શોષણ સપાટીનો વિસ્તાર વધે. આ બધી રચના જમીનની અંદર હોય છે, બરાબર. જમીનની અંદર આ રીતે આ મૂળ ગોઠવાયેલા હોય છે અને એની ઉપર આવા મૂળ રોમ નાના નાના તાતણા આવેલા હોય, જેને મૂળ રોમ કહેવાય. અને આ મૂળ રોમ જે છે એ શોષણ સપાટીનો વિસ્તાર વધારે છે. તો આમ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ સરસ મજાની આકૃતિ આપેલી છે કે પહેલું મૂળ ટોપ, પછી વર્ધનશીલ પ્રદેશ, પછી વિસ્તરણ પ્રદેશ અને પછી પરિપક્વન પ્રદેશ, અને જેમાંથી આ મૂળ રોમ ઉત્પન્ન થયેલા જોવા મળે છે. તો આ થઈ મૂળના પ્રદેશોની વાત. હવે આપણે મૂળના વિશિષ્ટ કાર્યો જોવાના છે. મૂળના સામાન્ય કાર્ય તો જોયા કે ભાઈ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે, વનસ્પતિના ભાગોને જમીનમાં પકડ મજબૂતાઈ દ્વારા જકડી રાખે, સંચિત ખોરાક એટલે કે ખોરાકનો સંગ્રહ કરે, વનસ્પતિના અંતઃસ્ત્રાવો, કેટલાક અંતઃસ્ત્રાવો જે છે એ મૂળની ટોચેથી ઉત્પન્ન થાય છે. હવે આપણે મૂળના વિશિષ્ટ કાર્યો જોવાના છીએ. તો કેટલીક વનસ્પતિઓમાં મૂળ જે છે તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તથા ખનિજ દ્રવ્યોના શોષણ સિવાયનું કામ પણ કરે છે. અને એ કયા કયા કામો કરે? તો કે ભાઈ આધાર આપવાનું કામ કરે મૂળ, ખોરાક સંગ્રહનું પણ કરે છે, શ્વસનનું પણ કરે, કેટલાક પ્રકાશ સંશ્લેષણનું કામ પણ કરે છે, કેટલાક આરોહણનું કામ પણ કરે છે. તો આમાં જુદા જુદા કાર્યો છે, પણ આપણે ટેક્સ્ટબુકની અંદર જેટલા આપ્યા છે તેની જ વાત કરીશું. આ સિવાયના પણ ઘણા કાર્યો છે, જૂના સિલેબસમાં બહુ ડિટેલમાં આપેલું હતું, પણ આપણે આપણી ટેક્સ્ટબુક પૂરતું જોઈશું. તો મૂળના વિશિષ્ટ કાર્યો, અને એમાં આપણે અહીંયા આપણી બુકની અંદર 3 છે. એક ખોરાક સંગ્રહ માટેનું કાર્ય છે, બીજું આધાર માટેનું અને ત્રીજું શ્વસન માટેનું. તો પહેલું આપણે ખોરાક સંગ્રહ માટેના મૂળના રૂપાંતરો જોઈશું. તો આપણે પહેલાં તો મૂળના 2 પ્રકાર જોયા, સોટીમય મૂળ અને તંતુમય મૂળ અથવા તો અસ્થાનિક મૂળ, બરાબર. તો સોટીમય મૂળ જે ખોરાકનો સંગ્રહ કરે એના ઉદાહરણ છે ગાજર, મૂળો, બીટ, સલગમ. અને અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરે તેના ઉદાહરણ છે શક્કરિયું, સતાવરી અને ડહાલિયા. આપણે અહીં આકૃતિ જોઈએ, જો કે અહીં આ છે આકૃતિ ગાજરની. ગાજરની અંદર મૂળ ખોરાકનો સંગ્રહ કરીને શંકુ આકાર ધારણ કરે ને એને શંકુ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. જમીનની અંદર હોય ગાજર, ખબર ને, મૂળો પણ જમીનની અંદર ઉગે. અને એમની અંદર પણ સોટી મૂળ જે છે, જે આપણે આવા જોઈએ ને આ સીધા દોરી જેવા, આ સોટી મૂળ ખોરાકનો સંગ્રહ કરીને જો શંકુ આકાર ધારણ કરે તો એને શંકુ આકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. અને મૂળો ત્રાકાકાર આકાર ધારણ કરે છે એટલે એને ત્રાકાકાર મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ખોરાક સંગ્રહ માટે સોટી મૂળના રૂપાંતરોમાં ગાજર, મૂળો, પછી બીટ જે છે એમાં પણ સોટી મૂળ ખોરાકનો સંગ્રહ કરીને ભમરડા જેવો આકાર બનાવે એટલે એને ભ્રમરાકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સલગમ પણ બીટ જેવું જ હોય અને સલાડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એ પણ આવું ભ્રમરાકાર સોટીમય મૂળ તરીકે જ ખોરાકનો સંગ્રહ કરે છે. હવે અસ્થાનિક એટલે કે તંતુમય મૂળ. જો આપણે જોઈએ ને પ્રકાંડના તલ ભાગેથી, આ પ્રકાંડ છે એના તલ ભાગેથી આવા પાતળા તંતુઓ જેવા મૂળ ઉત્પન્ન થાય. હવે તંતુ મૂળ ઘણા બધા હોય, જ્યારે સોટી મૂળ એક જ હોય, મુખ્ય મૂળ એક જ સોટી મૂળ, સોટી જેવું. એટલે એમાં જો ગાજર, મૂળો, બીટ આ બધા સિંગલ જ જમીનની અંદર ઉગેલા હોય, ડબલ નહીં હોય. જ્યારે શક્કરિયા જે છે ને એ શક્કરિયા તો ઘણા બધા એના વેલામાંથી ઉત્પન્ન થતા હોય છે. એટલે આમ શક્કરિયું, સતાવરી અને ડહાલિયા
બરાબર, એની અંદર તંતુમય મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે, અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે. તો શક્કરિયાની અંદર સરળ સાકંદ મૂળ એને ઓળખવામાં આવે છે. અને સત્તાવરી અને ડહાલિયા જે છે, સત્તાવરી અને ડહાલિયા કેવા હોય તે પણ અહીંયા હું તમને દોરીને બતાવું. સત્તાવરી બતાવું. અહીંયા સત્તાવરીની અંદર પણ આ જ રીતે ગુચ્છાની અંદર ગુચ્છાદાર સાકંદ મૂળ, ગુચ્છામાં મૂળો ખોરાકનો સંગ્રહ કરે છે આ રીતે. તો એ ગુચ્છાદાર સાકંદ મૂળ તરીકે ઓળખાય છે. બરાબર, ચાલો હવે આગળ આપણે રચના જોઈએ. આધાર માટેના મૂળ. હવે આધાર માટેના મૂળ જે છે એ આધાર માટેના મૂળના રૂપાંતરો જે છે એના અંદર બે પ્રકાર છે, અવલંબન મૂળ અને સ્તંભ મૂળ. બરાબર, હવે અવલંબન મૂળ તો કે મકાઈ, શેરડી, એની અંદર અવલંબન મૂળ જોવા મળે છે. બરાબર, અને પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી તે ઉદ્ભવે છે એને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્તંભ મૂળ વડની વડવાઈ. હવે એની આપણે આકૃતિ પરથી સમજીએ. તો જો અહીંયા કે આ જે મકાઈની આકૃતિ છે, જો આ જમીનની અંદર એની અંદર તંતુમય મૂળ ઉત્પન્ન થયેલા છે. એટલે એકદળી વનસ્પતિ મકાઈ છે ને, આપણે કીધું ને કે એની અંદર તંતુમય મૂળ જોવા મળે છે. ને આવું તંતુમય મૂળ તંત્ર જે છે એ મજબૂત હોતું નથી, જમીનની અંદર મજબૂત પકડ હોતી નથી. એટલે આવી વનસ્પતિ શું કરે છે, આધાર મેળવવા માટે પ્રકાંડનો ગાંઠનો ભાગ છે, પ્રકાંડના ગાંઠના ભાગેથી આવા ત્રાંસા તંબુ આકારે, પેલા તંબુની અંદર દોરડા બાંધેલા હોય ને ખોલીને, એ ખીલા ઠોકીને બાંધે ને જમીનમાં, એ રીતે આવા ત્રાંસા ત્રાકાકાર, બરાબર, અને પ્રકાંડની નીચેની ગાંઠમાંથી ઉદ્ભવે છે એને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને જમીનની અંદર ખૂંપીને પછી એ વનસ્પતિને મજબૂત પકડ આપવાનું કામ કરે છે, એટલે આધાર આપવાનું કામ કરે છે. કે એનું મૂળતંત્ર છીછરું હોય, એકદળી વનસ્પતિ મકાઈનું મૂળતંત્ર છીછરું હોય તો એને વધારાનો આધાર આપવાનું કામ આ અવલંબન મૂળ કરે છે, જે પ્રકાંડની નીચેની ગાંઠમાંથી ઉદ્ભવે છે. જો આ પ્રકાંડ છે, આ પ્રકાંડની ગાંઠ છે, આ પ્રકાંડની ગાંઠમાંથી ઉદ્ભવે છે. અને ત્યાર પછી સ્તંભીય મૂળ, વડની અંદર સ્તંભ મૂળ જોવા મળે છે. તો વડની વડવાઈ જે છે એ વડની વડવાઈ, આ સ્તંભ મૂળ, વડનો થડ તો મજબૂત જ હોય છે, પણ એની જે શાખાઓ જે છે ને, શાખાઓ એ પણ થડ જેટલી જાડી, બહુ મોટી મોટી આ બધી શાખાઓ હોય. અને એ શાખાઓનો ભાર વધુ હોવાને કારણે એ આવા સ્તંભીય મૂળ ઉત્પન્ન કરે છે. અને આ સ્તંભીય મૂળ, જેને આપણે વડવાઈ કહીએ, એ પણ જમીનની અંદર ખૂંપીને વડને સપોર્ટ આપે છે, આધાર આપવાનું કામ કરે છે. તમે બધા કબીરવડ ગયા જ હશો તો કબીરવડની અંદર તમે જોયું જ હશે કે કબીરવડની અંદર આ જે અસ્થાનિક મૂળ ઉત્પન્ન, આ જે વડવાઈ છે ને એ અસ્થાનિક મૂળનું રૂપાંતરણ છે. એ બહુવર્ષાયુ વનસ્પતિ છે, એટલે કે અહીંયા તો એનું મૂળતંત્ર જે છે એ સોટીમય મૂળતંત્ર જ છે, પરંતુ એનો વૃદ્ધિનો દર ખૂબ જ વધે અને એની અંદર આ શાખાઓનો જૈવિક ભાર એટલો બધો વધી જાય, એટલે એ પોતે એની શાખાના ભારથી તૂટી ન પડે એટલા માટે અસ્થાનિક મૂળ, સ્તંભીય મૂળ ઉત્પન્ન કરે છે. અને એ પાતળા દોરી જેવા, પછી એ જાડા થઈ જાય, થડ જેવા જ હોય, જાણે તમને એમ લાગે આ બધા પણ થડ જ છે. કબીરવડ જાઓ ને તો વડવાઈઓ એટલી મોટી મોટી જોવા મળે છે કે તમને સાચું વડનું કયું થડ છે એ ખબર પડે નહીં. તો આમ આવા મૂળ જે છે એને સ્તંભીય મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે ત્રીજું કાર્ય છે શ્વસન માટેના મૂળનું રૂપાંતરણ. તો જો અહીંયા તિવાર, એનું ઉદાહરણ છે તિવાર. આ તિવાર નામની વનસ્પતિ છે. હવે દરિયા કિનારે ખારા પાણીના દલદલ વિસ્તારમાં, દરિયા કિનારે દરિયામાં ભરતી અને ઓટ આવ્યા જ કરે, એટલે એનો આસપાસનો જે વિસ્તાર છે ને એ પાણીથી એકદમ સંતૃપ્ત થઈ ગયેલો હોય, કાદવ કીચડવાળો વિસ્તાર હોય ને આની અંદર જે વનસ્પતિઓ ઉગે છે ને એને મેંગ્રુવ્સ વનસ્પતિ કહેવાય. એટલે આવી વનસ્પતિના મૂળ જે છે ને એ કાદવ કીચડની અંદર ખૂંપેલા હોય, અને પાણી કાદવ કીચડની અંદર ખૂંપેલા હોય આ મૂળાની અંદર અહીંયા. તો આ મૂળ જે છે એ મૂળને ઓક્સિજન નહીં મળે,
કારણ કે આ મૂળતંત્રને ઓક્સિજન નહીં મળે, કારણ કે કાદવ કીચડ અને પાણીથી સંતૃપ્ત થઈ ગયેલી જમીન હોય, ત્યાં પાણી હોય જ વારે વારે, એટલે આવી કાદવ કીચડવાળી જગ્યા ત્યાં વનસ્પતિના મૂળને ઓક્સિજન પૂરતો નથી મળતો, એટલે કુદરતે એની અંદર જમીનની બહાર, જો અહીંયા જમીનની બહાર ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં, બરાબર, સીધા આયામ વિકાસ પામે એવા મૂળ, અને આ મૂળની અંદર જો અહીંયા છિદ્રો દર્શાવ્યા છે, બરાબર, અને અશાખિત છે. આ મૂળ કેવા છે? અશાખિત મૂળ ઉત્પન્ન કરે છે. એ હવામાંથી O2ને ગ્રહણ કરે છે અને એના નીચે આપેલું જે મૂળતંત્ર જે છે એને એ O2 આપે છે, એટલે એને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ મૂળ અહીં શ્વસનનું કાર્ય કરે છે. એટલે આ મૂળનું શ્વસન માટેનું રૂપાંતરણ અને એનું ઉદાહરણ છે દીવાર. તો અહીં આપણે મૂળ અને મૂળની રચના પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળ જોઈશું પ્રકાંડ વિશે જોઈશું. તો આ બધી મેં આકૃતિ જે દર્શાવી છે, આ બધી તમને પીડીએફમાં પણ મોકલેલી છે, એ દોરજો, જર્નલની અંદર પણ છે આપણી. હવે આપણે વાત કરીએ પ્રકાંડ. તો પ્રકાંડની વ્યાખ્યા, બરાબર, તો મેં આગળ તમને આકૃતિમાં દર્શાવ્યું કે ભાઈ એ અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી વિકસે. આપણે આવી આકૃતિ વાલની દોરેલી હતી. અને અંદર આ ભ્રૂણાગ્ર છે અને આ ભ્રૂણમૂળ છે, એટલે આ ભ્રૂણાગ્રમાંથી વિકસે છે, બરાબર. તો એ ભ્રૂણાગ્રમાંથી વિકસે અને આ રીતે પ્રકાંડ આમ જમીનની બહાર, પ્રકાંડમાં પછી પર્ણ આવે, શાખાઓનું નિર્માણ થાય, પુષ્પ આવે, પછી પુષ્પમાંથી ફળનું નિર્માણ થાય, બરાબર. એટલે આમ એ વનસ્પતિ અક્ષનો ઉધ્વગામી ભાગ કહેવાય, ને પ્રકાંડ એ વનસ્પતિ અક્ષનો ઉધ્વગામી ભાગ છે, બરાબર. તો અંકુરિત બીજના ભ્રૂણાગ્રમાંથી ઉદ્ભવે છે. પ્રકાંડ એ અંકુરિત બીજના ભ્રૂણાગ્રમાંથી, આપણે આ ખાલી આ પ્રકાંડની વાત કરીશું. પ્રકાંડ જે છે એ શાખાઓ ધરાવે છે, પર્ણ ધરાવે છે, પુષ્પ ધરાવે છે અને ફળ ધરાવે છે, અને વનસ્પતિ અક્ષનો ઉધ્વગામી ભાગ કહેવાય એને, ઉપર તરફ જમીનની બહાર. હવે એ પ્રકાંડ ગાંઠો અને આંતરગાંઠો પણ ધરાવે છે. હવે તમે શેરડી ખાધેલી જ હશે બધાએ, બરાબર. આવું આવે ને આમ શેરડીની અંદર આવી કાતળીઓ, બરાબર. તો આ અહીંયા ગાંઠનો વિસ્તાર, અહીંયા ગાંઠનો વિસ્તાર, ત્યાં કડક હોય ગાંઠનો વિસ્તાર, પછી આ ભાગ પાછો પોચો હોય, બરાબર. તો આને કહેવાય ગાંઠ, અને ક્રમિક બે ગાંઠ વચ્ચેનો ભાગ આને કહેવાય આંતરગાંઠ. આ વિસ્તાર છે આંતરગાંઠ અને આ ગાંઠ. એટલે પ્રકાંડનો એવો વિસ્તાર કે જ્યાંથી પર્ણો ઉદ્ભવે તેને ગાંઠ કહેવાય. જો અહીંયા આકૃતિમાં પણ કે ભાઈ આ જો અહીંયા આ ટપકા જેવી રચના બતાવી છે, બરાબર, આ ગાંઠ જેવી રચના, તો એ જે છે ત્યાંથી પર્ણો ઉદ્ભવે. પ્રકાંડનો એવો વિસ્તાર આ ગાંઠ દર્શાવી છે, અને ગાંઠના ભાગેથી પર્ણો ઉદ્ભવે છે, બરાબર. એટલે પર્ણોનો એવો વિસ્તાર કે જ્યાંથી પર્ણો ઉદ્ભવે, પ્રકાંડનો એવો વિસ્તાર કે જ્યાંથી પર્ણો ઉદ્ભવે તેને ગાંઠ કહેવાય, અને ક્રમિક બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર તેને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડ જે છે એ કલિકાઓ ધારણ કરે છે, કે જે અગ્રકલિકા અને કક્ષકલિકા. હવે જો અહીંયા પ્રકાંડની અંદર અગ્રભાગે આવેલી આને અગ્રકલિકા કહેવાય. આ ટોચનો ભાગ, પ્રકાંડનો ટોચનો ભાગ, જેને અગ્રકલિકા કહેવાય. અને કક્ષકલિકા એટલે કે આ પ્રકાંડની ગાંઠ અને અહીંયાથી પર્ણ ઉદ્ભવેલો છે આ ખૂણો, જે કક્ષકલિકા કહેવાય. જો અહીંયા દર્શાવી છે, કક્ષ એટલે ખૂણો, એટલે કે પ્રકાંડની આ ગાંઠના ભાગેથી જ્યાંથી પર્ણ ઉદ્ભવ્યું છે, પ્રકાંડ અને પર્ણની ઉત્પત્તિ થઈ અને વચ્ચે અહીંયા ખૂણો બન્યો, એને કક્ષકલિકા કહેવાય, બરાબર. અને આપણે આગંતુક મૂળ જોયું ને એવી રીતના આગંતુક કલિકા પણ આવે, બટાટા ઉગે ને એ આગંતુક કલિકા કહેવાય. એટલે આમ પ્રકાંડ સામાન્ય રીતે તરુણ હોય, એટલે કે જ્યારે આપણે વનસ્પતિને એવું બીજનું વાવેતર કરીએ ને નાનો છોડ, કુમળો છોડ હોય ને તરુણ કહેવાય, એટલે એનું પ્રકાંડ ત્યારે લીલું હોય, બરાબર. અને પછી ધીરે ધીરે જેમ જેમ વર્ષો વધતા જાય તેમ એનું થડમાં રૂપાંતરણ થાય, એટલે કે કાષ્ઠીય પણ હોય, અને ઘેરા કથ્થાઈ રંગનું, બહુ વર્ષો જૂનું હોય તો એ ઘેરા કથ્થાઈ રંગનું બની જાય છે. તો
તો આ થઈ પ્રકાંડની વાત. હવે પ્રકાંડના સામાન્ય કાર્યો જોઈએ. તો કે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો ફેલાવો. આ પ્રકાંડ જે છે એ પ્રકાંડ પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો ફેલાવો કરે છે. બીજું, મૂળે જે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કર્યું છે, બરાબર, એ પ્રકાંડ દ્વારા પર્ણમાં જાય. બરાબર, એટલે પાણી અને ખનિજ ક્ષારો પ્રકાંડ દ્વારા પર્ણમાં જાય. અને પર્ણ આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે. તો આ ખોરાક જે છે એ ખોરાક પર્ણએ બનાવેલો ખોરાક પ્રકાંડ, આ પર્ણએ બનાવેલો, આ બધા પર્ણએ બનાવેલો ખોરાક પ્રકાંડ જે છે એ મૂળને પણ આપે છે. એટલે આમ પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરે છે. કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જનના કાર્યો પણ કરે છે. એટલે કે વધારાના કાર્યો પણ કરે છે. બરાબર, એક તો પ્રકાંડનું મુખ્ય કાર્ય છે કે પર્ણને પણ અને પુષ્પને અને ફળને વ્યવસ્થિત ગોઠવે છે. પર્ણ પણ પ્રકાંડ વગર થોડા ગોઠવાઈ શકે, વ્યવસ્થિત ગોઠવાઈ શકે. સૂર્યપ્રકાશ મળે એ રીતે પર્ણોની ગોઠવણી કરે એટલે પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કામ સરળતાથી કરી શકે. અને આ સિવાયના એનો જે વિશિષ્ટ કાર્યો જે છે એ આપણે જોવાના છે. તો પ્રકાંડના રૂપાંતરણો એટલે કે પ્રકાંડની અંદર જે જુદા જુદા કાર્યો જોવા મળે છે તેની વાત કરીએ તો પહેલું કાર્ય છે એનું ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહ પ્રકાંડનું કાર્ય રહ્યા કે પ્રકાંડ હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય કાર્યો જ કરતા નથી. એ સિવાયના પણ અન્ય કાર્યો દ્વારા એની અંદર રૂપાંતરિત થયેલી રચનાઓ જોવા મળે છે. તો એમાં પહેલું કાર્ય ખોરાક સંગ્રહ. તો આપણે જો બટાટા, આદુ, હળદર, સુરણ, અળવી એટલે કે જે પાત્રાના પાન છે ને એની પણ નાની નાની ગાંઠો હોય, તો એ બધા ભૂગર્ભીય પ્રકાંડ છે અને એ ખોરાકનો સંગ્રહ કરીને માંસલ બને છે. જેમ આપણે મૂળ ખોરાકનો સંગ્રહ ગાજર, મૂળો, બીટ, સતાવડી, ડાહલિયા મૂળ ખોરાકનો સંગ્રહ કરીને માંસલ બને છે, તેમ પ્રકાંડ પણ ખોરાકનો સંગ્રહ કરે છે. અને એના ઉદાહરણો જે છે અહીં આકૃતિમાં હું તમને દર્શાવું છું. જો કે ભાઈ આદુ, તો આદુ જે છે ને એ આદુની અંદર ભૂમિગત પ્રકાંડ જે છે એનું ભૂમિગત પ્રકાંડ જમીનને સમાંતર એની સલકીપણુની કક્ષમાંથી ઉદ્ભવતી ટોચનો ભાગ, બટાટાની અંદર પહેલાં આદુની વાત કરીએ છીએ. જમીનની અંદર સપાટીને સમાંતર વૃદ્ધિ પામે છે આદુ જો, અને એ ખોરાકનો સંગ્રહ કરીને માંસલ બને છે. એની અંદર એને ગાંઠા મૂળી કહેવાય. જો એના મૂળની ઉપરથી ગાંઠા મૂળી એટલે કે ગાંઠના ભાગેથી મૂળ ઉત્પન્ન થાય. દેખાય આદુમાં આવા રેશા જેવી રચના જોયેલી હોય છે. અને આ બધી ગાંઠ અને આંતરગાંઠો, આમ તમે એને તોડો ઇઝીલી ગમે ત્યાંથી તો એના ટુકડા તમે આરામથી કરી શકો છો. એટલે આમ ગાંઠ એની અંદર હોય અને ગાંઠમાંથી મૂળ ઉદ્ભવે એટલે એને ગાંઠા મૂળી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રકાંડ જમીનની સપાટીને સમાંતર પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરીને માંસલ બને છે. ત્યાર પછી બીજી આકૃતિ જે છે એ અહીંયા બટાટા છે. બટાટાની અંદર પણ ભૂમિગત પ્રકાંડ જે છે એ પ્રકાંડની આ શાખા છે. ભૂમિગત પ્રકાંડ એટલે કે જમીનની સપાટી નજીક આવેલું પ્રકાંડની શાખાનો આ ટોચનો ભાગ ખોરાકનો સંગ્રહ કરે છે. બરાબર, અને ગોળ એટલે એને ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે છે. ગોળાકાર રચના જોવા મળે છે એટલે ગ્રંથિલ, બટાટાનું વિશિષ્ટ નામ છે ગ્રંથિલ. બરાબર, ભૂમિગત પ્રકાંડ, આ જે ભૂમિગત પ્રકાંડ જે છે એ પ્રકાંડની કક્ષમાંથી ઉદ્ભવતી શાખા, જો આ ભૂમિગત પ્રકાંડ મુખ્ય છે એની કક્ષમાંથી ઉદ્ભવતી શાખા, એનો આ ટોચનો ભાગ ખોરાકનો સંગ્રહ કરી અને ગોળાકાર રચના ધારણ કરે છે, જેને ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે છે. બીજા ઉદાહરણ છે સુરણ. બરાબર, આયરું સુરણ, એને વજ્રકંદ તરીકે ઓળખવામાં આવે છે. એનું વિશિષ્ટ નામ છે વજ્રકંદ. એ પણ ખોરાકનો સંગ્રહ કરે, પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે. અને બીજું એક ઉદાહરણ બુકમાં આપ્યું છે અળવી. અળવી એટલે આપણે જે પાત્રાના પાન ખાઈએ છીએ ને એની ગાંઠ જે છે એ ગાંઠ પણ એનું પ્રકાંડ જ ખોરાકનો સંગ્રહ કરે ને માંસલ બને છે. ત્યાર પછી પ્રકાંડના આરોહણ માટેના રૂપાંતરો. બરાબર, એટલે વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં, એટલે કે જ્યારે અમુક વનસ્પતિઓ એવી છે કે જે વહેલા સ્વરૂપની વનસ્પતિ છે
અને આવી વનસ્પતિઓ જે છે એને વધારાના આધાર માટે આરોહણની જરૂર પડે છે. તો આવા આરોહણ માટે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, વેલા પ્રકારની વનસ્પતિ એટલે એક એવી હોય નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, અને જેનું પ્રકાંડ નબળું હોય એને વધારાના આધારની જરૂર પડે. એટલે આવી વનસ્પતિઓ જે છે એમાં પ્રકાંડ સૂત્ર જોવા મળે છે. હવે આ પ્રકાંડ સૂત્ર જે છે ને, જો અહીંયા આ પણ એની કક્ષ કલિકામાંથી ઉત્પન્ન થાય છે, સ્પ્રિંગ જેવી આકારના, બરાબર. એટલે આવું નબળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિના પર્ણની કક્ષ કલિકામાંથી વિકાસ પામતા પાતળા આવા કુંતલાકાર રીતે અંબળાયેલા આવા એ અન્ય આધાર સાથે આપણે કંઈ દોરી બાંધી હોય તો તેની સાથે પણ આમ વીંટળાઈ જાય, બરાબર, અને એ આરોહણમાં મદદ કરે છે. જો મોટે ભાગે આપણે વેલા પ્રકારની વનસ્પતિઓ છે, તરબૂચ છે, કોળું છે, કારેલા છે, તુમરો છે, કાકડી છે, કૃષ્ણકમળ છે, આ કૃષ્ણકમળ છે, હાડસાકળ છે, આવી બધી નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને મોટે ભાગે આપણે ક્યાં તો માંડવા જેવી રચના બનાવીએ છીએ, ક્યાં તો દોરી બાંધી દઈએ છીએ, ને એના ઉપર એના પ્રકાંડ સૂત્રો જે છે એ વીંટળાઈને એને આરોહણ, સૂત્રારોહી વનસ્પતિ આરોહણમાં મદદરૂપ થાય છે. તો આ કૃષ્ણકમળની અંદર પ્રકાંડ સૂત્ર બતાવ્યું છે. કારેલા ને એને બધા વેલા તો મેં દૂધીના ને બધાના વેલા જોયા જશે, એટલે એ આકૃતિઓ નથી મેં લીધી. હવે તરબૂચની અંદર પણ આવે, દ્રાક્ષનો પણ વેલો આવે, તુમરો, બરાબર, આ બધા જે વનસ્પતિઓ જે છે, કોળું, કારેલા, એ બધી નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિને એના પ્રકાંડ અને પર્ણની કક્ષમાં આવેલી કક્ષ કલિકામાંથી નવું પ્રકાંડ ઉદ્ભવે એટલે એને પ્રકાંડ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને હવે રક્ષણ માટેના રૂપાંતરો, તો રક્ષણ માટે પ્રકાંડ કંટક, પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય એટલે એને પ્રકાંડ કંટક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો પ્રકાંડની કક્ષ કલિકા ક્યારેક કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ પ્રકાંડ કંટકોમાં રૂપાંતરિત થાય છે. એટલે કે અચરતા ઢોર સામે રક્ષણ આપવા માટે કેટલીક વનસ્પતિઓ જે છે એ એના પ્રકાંડમાંથી કંટક ઉત્પન્ન કરે છે. જો આ કરમદીના પાન ગોળાકાર છે, અને મોટેભાગે અત્યારે સુરતની અંદર BRTS વાળા રોડ પર મોટેભાગે આ કરમદી બહુ ઉગાડેલી છે. અને આ કરમદી જે છે ને, એ કરમદીની અંદર અહીંયા જો આ પ્રકાંડ એની અગ્રકલિકામાંથી 2 કાંટા જેવી રચના ઉત્પન્ન થાય. એટલે અહીં આ રીતે રચના છે, આ રીતે સીધું પ્રકાંડ અને એની અગ્રકલિકામાંથી 2 કંટક જેવી રચના ઉત્પન્ન થાય છે. પછી આ અહીંયાથી પાછી બીજી 2 શાખા ઉત્પન્ન થઈ, આની અગ્રકલિકા પણ 2 કંટકમાં રૂપાંતરણ પામે છે. અહીં ખબર જ પડે છે, જો આ પ્રકાંડ એની અગ્રકલિકા પ્રકાંડમાંથી પ્રકાંડ કંટક ઉદ્ભવે એટલે પ્રકાંડ કંટક કહેવાય. પછી મહેંદીની અંદર પણ છે, જો પણ મહેંદી જે હાથમાં મૂકે ને એ મહેંદીની અંદર પણ જે કંટક જે છે ને, અહીંયા રહ્યા, આ મહેંદીની અંદર પણ પ્રકાંડ કંટક ઉત્પન્ન થાય છે. એ પણ પર્ણની કક્ષ કલિકામાંથી, પણ એ છે ને આ રીતે ગોઠવાયેલો. એના કંટક જે છે ને તીક્ષ્ણ નહીં હોય, બહુ વાગે એવા હોતા નથી. ક્યારેક એના કંટકની ઉપર પણ પર્ણો જોવા મળે છે મહેંદીમાં. અને ત્રીજી આકૃતિ છે ગુલાબના પ્રકાંડ ઉપર પણ કાંટા જેવી રચના હોય, એને છાલસૂળ કહેવાય, કારણ કે એની બહિરુદ્ધ ભેજ છે. છાલ પરથી આપણે ગુલાબની ઉપરથી આ કંટકોને દૂર કરી શકીએ છીએ, બરાબર. એટલે કરમદી, મહેંદી, ગુલાબ, બોગનવેલ, લીંબુ, એની અંદર પણ કંટકો આવેલા હોય છે, જે રક્ષણ માટેના રૂપાંતરણો છે. અને ત્યાર પછી છે પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ. એટલે કે પ્રકાંડ જે છે એ પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે. શુષ્ક પ્રદેશની વનસ્પતિ, રણ પ્રદેશની અંદર ફાફડાથોર, કલક, આ બધી રણ પ્રદેશની વનસ્પતિઓ છે જે માંસલ, ફાફડાથોર જે છે ને એ ફાફડાથોર માંસલ છે, જો, બરાબર, નળાકાર પણ હોય, બરાબર. એમાં નળાકાર એટલે ગોળ થોર, પેલી વાળ પાસે આવો ગોળ થોર જોવા મળે કાંટાવાળો, તો એ ખરસાણી થોર, ગોળ થોર તરીકે પણ ઓળખવામાં આવે છે. વાળમાં મોટે ભાગે જોવા મળે છે, તે નળાકાર હોય. અને યુફોર્બિયા આપણી સ્કૂલની અંદર છે,
પિંક કલરના ફ્લાવરવાળો થોર કેક્ટસ કહે ને, કેક્ટસ હાઉસ તમે જો બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી હોય તો એની અંદર જુદા જુદા પ્રકારના તમે થોર જોયા હશે. અને આ કલક છે. તો આવા જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓને ઓછા પાણીમાં ચલાવવાનું હોય છે, કારણ કે રણ પ્રદેશમાં શુષ્ક પ્રદેશમાં ઉગતી હોય. અને આવી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનું પ્રકાંડ જે છે એ પ્રકાંડ રૂપાંતરિત થયેલું હોય છે, લીલા રંગનું હોય, હરિત દ્રવ્ય ધરાવે, બરાબર. અને પોતે પ્રકાશ સંશ્લેષણ પણ કરે, એટલે પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે. ફાફડા અથોરની અંદર પ્રકાંડ માંસલ હોય, કંટકમય હોય અને લીલા રંગનું હોય, અને જે પર્ણ જેવું કાર્ય કરે એટલે એને પર્ણ સદૃશ પ્રકાંડ કહેવાય. અને અહીંયા કલક એની અંદર પણ પર્ણ સદૃશ પ્રકાંડ એને કહેવામાં આવે છે. પ્રકાંડ લીલું ચપટું હોય છે આનું કલકનું, અને એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. એટલે આમ પ્રકાંડ પણ પ્રકાશ સંશ્લેષણના કાર્ય કરવા માટે રૂપાંતરિત થયેલું હોય છે. એની અંદર હરિત દ્રવ્યો આવેલા હોય છે અને એને પર્ણ કાર્યસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને પર્ણ સદસ્ય પ્રકાંડ પણ કહેવાય. પર્ણ સદસ્ય પ્રકાંડ અથવા તો આપણી ટેક્સ્ટ બુકમાં આ શબ્દ છે પર્ણ કાર્યસ્તંભ, એટલે કે પર્ણના જેવું કાર્ય કરતું પ્રકાંડ, જેને પર્ણ કાર્યસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ વાત થઈ. હવે આપણે વાનસ્પતિક પ્રજનન, પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન પણ કરવામાં આવે છે. કેટલીક વનસ્પતિઓના ભૂગર્ભીય પ્રકાંડ નવા નિકેતો કે જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે. જ્યારે જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ થાય છે. જો પહેલું આપણે જોઈએ ભૂસ્તારિકા. તમારી PDF મેં મોકલી એમાં બીજા નંબરનું છે ભૂસ્તારિકા, પણ અહીંયા આપણે પહેલાં ભૂસ્તારિકા જોઈએ. તો કે જળ શૃંખલા છે, જળકુંભી છે, આવી જે વનસ્પતિઓ જે છે એની આકૃતિ એમાં નથી, કંઈ નહીં. તો પહેલાં વિરોહની વાત કરીએ. ચાલો ટેક્સ્ટબુકમાં વિરોહ છે. વિરોહ તો કે ફુદીનો છે, જુઈ છે, જાસ્મીન, આવી વનસ્પતિઓની અંદર મુખ્ય ધરીના તલ ભાગેથી ઉપર તરફ પાતળી પાર્શ્વીય શાખા વિકસે છે. આ મુખ્ય ધરી છે, એના તલ ભાગેથી જો પાતળી શાખા વિકસે છે. અને થોડાક સમય બાદ આમ હવામાં ઉપર જમીનની બહાર આ જમીન આમ હોય આ રીતે. તો આકૃતિની અંદર આ જમીનની અંદર આટલો ભાગ હોય, બરાબર. તો એ આ પ્રકાંડના તલ ભાગેથી મુખ્ય ધરી એટલે કે આ પ્રકાંડના તલ ભાગેથી આવી શાખા વિકસે છે. અને એ પાતળી શાખા જે છે એ પાર્શ્વીય શાખા આ રીતે બહાર આવે છે જમીનની બહાર, અને ફરી પાછી કમાન આકારે વાંકી વળી નીચે વળીને જમીનની અંદર દાખલ થાય ને ત્યાં પાછું મૂળનું નિર્માણ કરે, જમીનના સંપર્કમાં આવી અને એમાંથી નવો છોડ બનાવે છે. તો આ શાખા જે છે ને એને વિરોહ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થયું. હંસરાજની આકૃતિ છે. સ્ટ્રોબેરીમાં પણ વિરોહ જોવા મળે. ફુદીનો પણ આ જ પ્રકારે ઉગતો હોય છે, અને સ્ટ્રોબેરી પણ, બરાબર. તો એ ઉદાહરણ છે વિરોહનું. અને આ બીજી એક આકૃતિ અહીંયા છે તેની સાથે વાત કરી લઈએ, જે મેં PDFમાં 4થા નંબરનું આપેલું છે, અને એ છે ભૂસ્તારી. તો ભૂસ્તારીની અંદર ઘાસ, અબૂટી અને બ્રાહ્મી. તમે જો ઘાસ જે છે ને ઘાસ, અબૂટી અને બ્રાહ્મીમાં કક્ષકલિકામાંથી પાતળી અને લાંબી આંતરગાંઠો ધરાવતી અને જમીનને સમાંતર, જો અહીંયા આ એક છોડ છે, બરાબર, એની આ કક્ષકલિકા, એમાંથી આવી સમાંતર શાખા ઉદ્ભવે છે, જમીનના સંપર્કમાં આવી મૂળતંત્રનું નિર્માણ કરી નવી એક છોડ બનાવે, ફરી પાછી એ સમાંતર આ રીતે આમ નવા છોડનું નિર્માણ થયા જ કરે છે. એટલે ઘાસ, અબૂટી અને બ્રાહ્મીમાં કક્ષકલિકામાંથી પાતળી અને લાંબી આંતરગાંઠો ધરાવતી અને જમીનને સમાંતર વિકાસ ધરાવતી શાખાઓ ઉત્પન્ન થાય છે, જેને ભૂસ્તારી કહેવાય. જમીન પર પ્રસરાય એટલે ભૂસ્તારી, ભૂપ્રસારી અથવા ભૂસ્તારી કહેવામાં આવે છે. ગાર્ડનની અંદર લોન ઉગાડેલી હોય આ રીતે જ હોય, થોડા થોડા તરવું ઉગાડી દીધેલા હોય ને પછી આખી જમીનની અંદર એકદમ લીલી જાજમ જેવું પથરાય જાય છે. તો આ વાનસ્પતિક પ્રજનનની વાત થઈ. અને હજુ એક બાકી છે ભૂસ્તારિકા. તો જલ શૃંખલા, આઇકોનિયા, આવી વનસ્પતિઓ જે છે, મારી પાસે આકૃતિ નથી, પણ અત્યારે તમને દરેકને તાપીની અંદર જોઉં તો તાપી નદીની અંદર જલ શૃંખલા, બરાબર, અને જળકુંભી
આવી જલીય વનસ્પતિઓ જે છે એમાં ટૂંકી આંતરગાંઠો આપણે લઈ લઈએ અહીંયા કે જળ શૃંખલા અને જળકુંભીની અંદર ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ અને મૂળના ગુચ્છ જોવા મળે છે અને એમની ગાંઠ પરથી નવા છોડ ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે એને ભૂસ્તારિકા, પાણીમાં તરતી વનસ્પતિઓ. અને આવી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓની અંદર ટૂંકી ગાંઠો સહિત એની આ રીતની રચના હોય છે. જમીનની અંદર આ સપોઝ કે એક પર્ણ ધરાવતી વનસ્પતિ આવી છે, આવા ગુલાબવત પર્ણો ધરાવે, એમાંથી પછી નાની ટૂંકી આવી શાખા ઉત્પન્ન થાય જમીનની અંદર. અહીંથી મૂળતંત્રનું નિર્માણ થાય ને ફરી પાછો આવો નવો છોડ વિકાસ પામે છે. એટલે જળ શૃંખલા અને જળકુંભીની અંદર ટૂંકી આંતરગાંઠો, એમાંથી આવા ગુલાબવત પર્ણો ઉત્પન્ન થાય અને એની દરેક ગાંઠ પરથી એક નવા છોડનો આ બીજો ગાંઠ પાણીને સમાંતર હોય અને આ રીતે દરેક ગાંઠ પરથી નવા છોડનું રૂમાળ ઉગે છે, નવો છોડ ઉત્પન્ન થાય છે. એટલે કે એને ભૂસ્તારિકા તરીકે ઓળખવામાં આવે છે. અને તાપી નદીની અંદર આવી જળકુંભીઓ જે છે એ ખૂબ જ ઉગેલી જોવા મળે છે. પાણી જેવું તો કશું દેખાય નહીં, અત્યારે વધારે પાણીમાં એ તળાઈ જાય, પણ એ ટેરર ઓફ બેંગલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. 12મા ધોરણની અંદર તમને વધારે ડિટેલમાં એનું આવશે. અને હવે એક લાસ્ટ છે પ્રકારનું રૂપાંતર પર્ણપરો. તો કે કેળ, અનાનસ અને ગુલદાઉદી. કેળા, અનાનસ, પાઇનેપલ અને ગુલદાઉદીમાં મુખ્ય પ્રકાંડના તલ પ્રદેશ અને ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવી જમીનની નીચે આડી વિકાસ પામી અને ત્યારબાદ ત્રાંસી થઈને ઉપર તરફ બહાર આવી પર્ણપરોહમાં વિકસે છે, પર્ણની ખાંચમાંથી વિકસે છે, બરાબર. કેળાની અંદર આ રીતે મુખ્ય પ્રકાંડના તલ ભાગેથી, એટલે જો આ એનું મુખ્ય પ્રકાંડ મેં દોર્યું છે અને એના તલ ભાગેથી આમ ત્રાસી, અહીંયા આકૃતિ મોટી દોરું, આ મુખ્ય પ્રકાંડ છે, એનો આ તલ ભાગ છે, એમાંથી ત્રાસી પાર્શ્વીય શાખા ઉદ્ભવે છે, બરાબર. અને આમ આડી વિકાસ પામે છે અને ત્યારબાદ પછી આમ ત્રાસી થાય અને ઉપર તરફ બહાર આવી પર્ણપરોહમાં વિકસે છે, એટલે કે પર્ણમાંથી પ્રાંકુર ઉત્પન્ન થાય છે, જેને પર્ણપરોહ તરીકે ઓળખવામાં આવે છે, પર્ણની ખાંચમાંથી. એવું જ આપણને પાનફૂટીમાં પણ જોવા મળે છે. પાનફૂટીમાં પણ આપણે આવી રીતે પાનફૂટીના પર્ણો હોય તો એની ખાંચમાંથી નવો છોડ ઉદ્ભવેલો જોવા મળે છે. તો પર્ણોની ખાંચમાંથી ઉદ્ભવે છે એટલે એને પર્ણપરો તરીકે ઓળખવામાં આવે છે. પણ એ પર્ણો દ્વારા વાનસ્પતિક પ્રજનન છે. પણ આ તો આપણે પ્રકાંડ જોવાનું છે, એટલે પ્રકાંડના પાનફૂટી આની અંદર ઉદાહરણ નહીં આવે, પણ તમે પાનફૂટીમાં જોયું હશે, જેને એટલે એટલા માટે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. અહીંયા તો આ મુખ્ય પ્રકાંડ એના તલ ભાગેથી આવી ત્રાંસી થાય, પછી પર્ણમાંથી પ્રાંકુર ફૂટે અને પછી બહાર આવે, જેને પર્ણપરો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ પર્ણપરોહ દ્વારા વાનસ્પતિક પ્રજનન, નવા છોડનું નિર્માણ થાય છે. કેળના ખેતરમાં જાઓ તો વધારે ખ્યાલ આવે, આ બધી વનસ્પતિઓ લાઈવ જોઈએ તો વધારે ખ્યાલ આવે. એટલે અહીં સુધી આપણે પ્રકાંડની રચના અને એના વિશિષ્ટ કાર્યો જોયા. આ મૂળ પ્રકાંડ અને પર્ણના રચના અને એના વિશિષ્ટ કાર્યો જોયા. હવે પછીના વિડીયોમાં આપણે પર્ણ વિશે જોઈશું.